મેં તસવીર તારી દિલમાં રાખી છે મેં, મારી જિંદગી તારે નામ કરી નાખી છે મેં. આવી ગયા ને? હા, એમ જ આવે. તમારું મૂવી આવી રહ્યું છે. પહેલા તો વિક્રમ ઠાકોરને પરિચયનો જરૂર નથી, કારણ કે અત્યાર સુધી એક માત્ર એવા હીરો છે કે જેને તેના ઓરિજિનલ નામ સાથે બધા જ મૂવીમાં કામ કરેલું છે. કેટલા મૂવી કર્યા અત્યાર સુધી? ત્યાં સુધી મારા ખ્યાલથી 32 મૂવી થયા છે આશરે. આ મૂવીનું નામ શું છે? સોરી સાજના. સોરી સાજના. આવું નામ પાછળ તમે કઈ કર્યું છે ખરું? મેં કઈ નથી કર્યું, વિક્રમે કર્યું છે. ને તમે પિક્ચર જોશો ખબર પડે. કેટલા દિવસ શૂટ ચાલ્યું હતું? આઈ થિંક દોઢેક મહિના. પણ મેં જનરલી મૂવી એવા જ જોયા છે જેમાં વિક્રમ ઠાકોર હોય અને એની 2 કે 3 હિરોઈન હોય અને બબાલો થતી હોય અને મસ્ત મજાનું બધું ચાલતું હોય. તો આ વખતે એક જ હિરોઈન છે? ના, આ વખતે પણ 2 હિરોઈન તો છે. લાગે છે મારે પાછું માઇક દેવું પડશે. બોલાવી લો તમારી સેકન્ડ હિરોઈન. સુધાનું બોલાવીએ. ચલો. કેમ કરી ભૂલાય સોરી તને કેમ કરી ભૂલાય, કાળજે મારા લખ્યા તારા નામ, સોરી તને કેમ કરી ભૂલાય. આવી ગયા લો. 2 હિરોઈન સાથે મૂવી આવી રહ્યું છે. મને સાથે એ પણ પ્રશ્ન થાય છે કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર કોણ હશે? એમને બોલાવવાની કઈ રીત છે કે હું બોલાવી લઉં? એ તો ડાયરેક્ટ જ આવી જજો. આવી જાઓ હેડો. એ તો થોડી હિરોઈન છે, એના માટે ગીત ગાવાનું હોય. આવો 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 મારા રાઈટ. અચ્છા, પહેલા તો તમારા અંદાજમાં ન્યૂઝ કેપિટલના માધ્યમથી દર્શકોને કંઈક મજા આવી જાય? થેન્ક યુ સો મચ. પહેલાં તો ન્યૂઝ કેપિટલનો, કારણ કે અમારી એક ફિલ્મ આવી રહી છે 22 માર્ચે, સોરી સાજના, અને આખી ટીમને એક સરસ મજાનો ચાન્સ આપ્યો. આખી તમારી લોકો સાથે અમને મળવાનો એક ચાન્સ ન્યૂઝ કેપિટલ દ્વારા મળ્યો છે, એ બદલ એમનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર. અને 22 માર્ચે હોળીના સરસ મજાના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે, તો સર્વે પૂરા પરિવાર સાથે આ ફિલ્મ જોવા જજો. થેન્ક યુ. અત્યાર સુધીનું બેસ્ટ જે પાત્ર તમે ડિરેક્ટ કર્યું હોય એવું કોઈ યાદગાર મેમરી? જો આમ તો પિક્ચરો મેં વિક્રમભાઈ સિવાય કોઈ ડિરેક્ટ કરી નથી, અને વિક્રમભાઈ ઇઝ બેસ્ટ. મારી પિક્ચરમાં વિક્રમભાઈ સિવાય બેસ્ટ કશું હોતું જ નથી. એમનો કોઈ બેસ્ટ ડાયલોગ તમારા? યાર રાઇટરને પૂછો, હું પહેલા તમે બોલો. રાઇટરને પૂછો. એમનાથી થતી કોઈ ભૂલ કે જેની મિમિંગ? ના ના, ભૂલો તો ઠીક છે, પણ એમના તો ઘણા બધા ડાયલોગો છે. એમાં અમારા ચેતનભાઈ દયાએ સરસ મજાનો ડાયલોગ એક લખ્યો છે, અને આખી ફિલ્મનું હાર્દ છે કે ભૂલ માની તો માફ કરી દઈશ, સામે પડ્યા ને તો સાફ કરી દઈશ. એમનો આખા ફિલ્મનો સરસ મજાનો ડાયલોગ. ચેતનભાઈ દયા અમારા ફિલ્મના સ્ટોરી સ્ક્રીન પ્લેના ડાયલોગ્સ ચેતનભાઈ દયા કોણ નથી ઓળખતું, એમને લખ્યા છે. અને અમારા પ્રોડ્યુસર પણ ઉપસ્થિત છે, એટલે વધારે બોલાવશો ને તો પૈસા પેમેન્ટ નહીં આવે. બોલાય પહેલા તમારી સાથે વાત કરી લે કે તમે મૂવીના ડાયલોગ લખ્યા છે. કેટલો ટાઈમ લાગ્યો તો ડાયલોગ લખવામાં, અને આ મૂવી આખું બનીને અત્યારે તૈયાર છે, લોકો સમક્ષ જાય છે, કેવું લાગી રહ્યું છે? આમ ટાઈમ મારે સાચો નહીં કહેવાય, એટલા માટે કેમ કે ટાઈમ પ્રમાણે પૈસા વધતા હોય છે, અને પ્રોડ્યુસર મને ના પાડી છે કે જાહેર નથી કરવાનું. ચેતનભાઈ ટાઈમ પ્રમાણે પૈસા વધારે માંગે છે, પણ ફિલ્મ લખવામાં ઘણી મહેનત થતી હોય છે, ફિલ્મ બનવામાં પણ ઘણી મહેનત થતી હોય છે, અને એક ટીમ વર્ક જ્યારે એક સંપૂર્ણપણે એક નિષ્ઠા સાથે કોઈ કામ કરે છે ત્યારે જ સિનેમા આપણે સુધી પહોંચે છે અને આપણે એને માનીએ છીએ. પણ એ ટીમ વર્કનો જ મામલો છે, એકલો રાઇટર કંઈ નથી કરતો. જીતુભાઈ જેવા ડિરેક્ટર, વિક્રમભાઈ જેવા એક્ટર, પિનલ, સુધા, એટલા ટેલેન્ટેડ લોકો મારી વાર્તાને મળે, એનાથી વધારે આનંદ શું હોય જીવનમાં? તમારી લાઈફનો કોઈ રિયલ ઇન્સિડન્સ છે તમે આમાં લખ્યો હોય ને એમાં આ લોકોએ કેરેક્ટર પ્લે કર્યો?